સાચી વાત છે. તો અમારા જે બધા ફૈબા છે ને, બધાય ફૈબા જે છે ને આમ બહુ ટીપ ટોપ છે. હા, બધા ફૈબા. અને ફુવા બધા બિચારા ડાયા છે ને, ડાયા છે. તો જો ફુવા બધા મળીને શું કહે છે અને ફૈબા શું જવાબ આપે છે. એમના લાઈફનું જ્યારે આ પ્રસંગ થયું હતું ને ત્યારની વાત છે. 50 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મોબાઈલ ફોન્સ નહોતા, હે ને? લેન્ડલાઈન હતા ત્યારે? એ પણ નહોતા ને. કાગળ લખતા, ટેલિગ્રામ ને લેટર. ત્યારની વાત છે. ઓકે, બધા ફુવા છે અહીંયા? ફુવાસ બધા છે? એક જ છે? બે છે? કોણ કોણ છે? હા, બે બાજુમાં જ બેઠા છે. हिंदी में एक कहावत है कि शादी का जो लड्डू है वो जो खाए वो भी पछता है, जो न खाए वो भी पछता है. तुम क्या साइड में छो? I don't agree with you. No? खाए तो पछताए क्यों? ऐसे लाइफ को रखो कि मजा ही मजा. પાણ્યા એટલે પતી ગયા. જો અહીંયા બે જ ફુવા કેમ આવ્યા છે ખબર છે તમને? બે જ ફુવા કેમ આવ્યા છે ખબર છે? બીજા બે બાર સેટિંગ કરવા ગયા છે. 100% ફોન કરી લ્યો, પાકું કરી લ્યો. સાચું કહું છું, પાકું કરી લ્યો. હજુ પણ અમુક વાર એવું હોય જાણી જોઈને બી છૂટા મેલ્યા હોય. ये तो हमारा कुशाल भाई नो लाइन है. हाँ, लाइफ इज ब्यूटीफुल. ऑलवेज कहते हैं लाइफ इज ब्यूटीफुल. तो आप 4 दिन की चांदनी ने फिर अंधेरा. तो आ खास गीत આપણે બધા ફૈબા અને ફુવાસ ને ડેડિકેટેડ છે. બે ફુવા છે અહીંયા. બે ભાગી ગયા. भानु फैबा. You say why